એ સોનાના સ્નાનાગારની અંદર લઈ ગયા, સોનાની બાલટી, સોનાના વાસણો, સોનાનો બાજોટ. ત્યારે સુદામાએ કીધું આની ઉપર મને નહીં ફાવે. અરે કીધું બેસી જા. અને સોનાના પાટલા ઉપર બેસાડી અને ભગવાન ખુદ આજ શરીર ચોળી અને ભગવાન સુદામાને નવડાવે છે, સ્નાન કરાવે છે. માં રૂકમિણી છે એ ગરમ પાણી નાખી અને સુદામાને સ્નાન કરાવે છે. પણ સ્નાન કરાવતા કરાવતા જब પગની પાની પાસે આવ્યા ને, અંદર કાંટા વાગ્યા છે, કાંકરા વાગ્યા છે. ભગવાનથી રહેવાનું નહીં. એને કીધું કોઈ સોય લાવો, કોઈ ચીપિયા લાવો. મોટા ઘરની અંદર આવી નાની વસ્તુ મળે નહીં. અને આવવામાં થોડીક વાર લાગી. અને ભગવાને દિવ્ય લીલા કરી. શું કર્યું? સુદામાના પગને ઊંચો કરી પોતાની બે દાંત વડે સુદામાના પાણીની એક કાંટો પકડી અને જાય એ કાંટો ખેંચવો બે દાંત વડે. આપણને એવું લાગે કે ભગવાન કૃષ્ણ ભારત વર્ષના પવિત્ર બ્રાહ્મણ સુદામાના પાણીને ચુંબન કરી રહ્યા હોય. આવું આહલાદક દ્રશ્ય જ્યારે થયું અને એ કાંટા કાઢ્યા ભગવાને, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ ગઈ. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને કીધું ધન્ય છે સુદામા, તે તારી એક પેઢી નહીં આજ 71 પેઢીને તારી લીધી છે.